અરે એને રણુજો વસાવ્યો એ તો મારા માટે બહુ સારું જ થયું છે. ભલે રાજમલ હોય પણ રાજ તો મારું જ ચાલશે. રાયથી ગળી ગળીને બદલો લઈશ. જેને રામદેવના ગુણ ગાયા છે એના ભગત બન્યા છે. મંદિરના દરવાજા બંધ કરાવી દીધા છે. હા મહારાજ, અમે તમારી શરણમાં આવે છે મહારાજ. મહારાજ, કુવા કાંઠે પાણી પીવાનું બંધ કરાવી દીધું છે. યોગી મહારાજે અમને બચાવો. મહારાજ, મહારાજ, મંદિરના દરવાજા ઉઘડાવો મહારાજ. મંદિરના દ્વાર ઉઘડાવો મહારાજ. હું રામદેવ આજે એ વાતની પ્રતિજ્ઞા કરું છું, જ્યાં સુધી તમને તમારો અધિકાર નહીં મળે ત્યાં સુધી હું અન્ન જળ ગ્રહણ નહીં કરું. હજી ભગત, આદેશ આપો પ્રભુ. આખા પોખરણના લોકોને કહી દો કે જેને પણ દેવી દર્શન માટે આવવું હોય એ મારી સાથે આવે. ઓમ હ્રીમ ક્લીમ ચામુંડાય વિજે નમઃ. જુઓ મહારાજ, યોગીરાજે મંદિરના દ્વાર બંધ કરી દીધા છે. મંદિરના દ્વાર ઉઘડાવો મહારાજ. અમને દર્શન કરવા મહારાજ. હા મહારાજ, કરવા દો મહારાજ. પધારો ભક્તજનો. આગળ નવદ રામદેવ, નહીં તો અહીં લોહી રડાશે. તારી આ હિંમત કે અછતોને લઈને મારા મંદિરમાં આવ્યો. યોગીરાજ, જાત પાત કોઈ પૂછે નહીં. હરિ ભજે હરિના જન હોય. તારો આ ઉપદેશ તારી પાસે રહેવા દે. વેદ શાસ્ત્રનું અપમાન કરી રહ્યો છે તું. વેદ શાસ્ત્ર કોઈને પણ દેવદર્શન માટે ન કહે. ઊંચ નીચના ભેદભાવ તો સમાજના લોકોએ બનાવ્યા છે. રામદેવ, તું મારી સામે નાના મોઢે મોટી વાતો કરી રહ્યો છે. મહારાજ મંદિરમાં આવીને મને જ ઉપદેશ આપી રહ્યો છે. ચાલ્યો જા અહીંથી. શાંત યોગીરાજ, શાંત. ક્રોધ ન કરો. તમને ક્રોધ કરવો શોભતો નથી. તમારા જેવા સિદ્ધ પુરુષે તો દયાભાવ રાખવો જોઈએ. દયા ભાવ, અને એ પણ તારા જેવા ઢોંગી માટે. અરે તું તો ધર્મના નામે કાળો ડાઘ છે, ડાઘ. ધર્મના નામે હું કાળો ડાઘ છું એ વાત મને તમારી પાસેથી જાણવા મળી. હું તો બસ એટલું જ જાણું છું કે સંસારમાં માનવતા પ્રત્યે પ્રેમ રાખવો એ જ મારો ધર્મ છે. બસ બહુ થઈ ગયું. હવે તું તારા ચેલા ચપાટાને લઈને ચાલી જા અહીંથી. એ નહીં બની શકે યોગીરાજ. હું આ લોકોને દેવી દર્શન કરાવીને જ રહીશ. આવો ભક્તો. ઉભા રહો, ત્યાં જ ઉભા રહો. તો તમે અછૂત છો? તું મને છૂત અછૂતનો પાઠ શીખવે છે? અરે હું આ મંદિરનો માલિક છું. તમે આ મંદિરના માલિક હશો, પરંતુ ભગવાન નહીં. તો શું તું ભગવાન છે? આ તારા દ્વારકાધીશનું મંદિર છે. યોગીરાજ, મને તો આ દેવીની મૂર્તિમાં પણ દ્વારકાધીશ જ દેખાય છે. જય દ્વારકાધીશ. દેવી માંથી દ્વારકા વાળો થયો રામ. જય જય બાબા રામદેવજી. આ ઢોંગ છે, છલ કપટ છે, આ ખોટી માયાજાલ છે. હું આ મૂર્તિને હમણાં જ ઉખાડીને ફેંકી દઈશ. હા? જેની ભાવના એવું ફળ પાવે, તૂટે ઘમંડ ને પાપી પછતાવે. જય જય બાબા રામદેવજી.
તમારી વિશ્રામ કરવાની વેળા થઈ. હા નેતલદે, હવે આ ધરતી પર મારો સમય પૂરો થયો. હવે હું સમાધિ લઈશ. સમાધિ? નહીં સ્વામી, નહીં. હું પણ તમારી સાથે સમાધિ લઈશ. નહીં નેતલદે, નહીં. તમારે અહીં જ રહેવાનું છે અને મારી આ જગાવેલી જ્યોતને હંમેશા જગાવેલી જ રાખવાની છે. મારો તમને આદેશ છે. નહીં સ્વામી, નહીં. ના બેટા. માં, તમે તમારા આંસુ લૂછી નાખો. મારે જવું જ પડશે. આ મારું નહીં, વિધાતાએ રચેલું વિધાન છે. બેટા રામદેવ, બાપજી, તમારી દયા ભાવના હંમેશા મારા પર રહી છે. તમે તમારી ફરજનું પાલન કર્યું છે, મેં મારો ધર્મ નિભાવ્યો. હવે મને આશીર્વાદ આપો. રામદેવ, વીરા, વીરા, મારા વીરા, આ તમે શું વિચાર્યું? હવે હું કોના ઓવાળના લઈશ, કોને રાખડી બાંધીશ? બોલો વીરા. રડીશ નહીં બેટા, રડીશ નહીં. મોહ માયાનો ત્યાગ કરો. આ કાયાનું કાચું બંધન તૂટી રહ્યું છે. મારી બહેન, એને માટીમાં મળવાનું છે. મારા જવાનો હવે સમય થઈ ગયો. ના વીરા, આવું ન બોલો વીરા. નીતલદી, નહીં. ના નીતલદી, ના. ભાવનાથી કર્તવ્ય મોટું હોય છે. અરે યુદ્ધની વેળાએ વિદાય કરવાનું સૌભાગ્ય તો ઘણી રજપૂતાણીઓને મળ્યું છે, પણ મોક્ષ માર્ગ પર પતિને વિદાય કરવાનું સૌભાગ્ય માત્ર તમને મળ્યું છે. આંસુઓથી મારો માર્ગ ન રોકો, ન રોકો. સ્વામી, યુદ્ધ માટે વિદાય કરવા વાળી રાજપૂતાણીને એક આશા તો રહે છે, પણ હું... ના નેતલદે, ના. મોહ માયાનો ત્યાગ કરી હસતા હસતા વિદાય કરો, એ જ મારી ઈચ્છા છે. અને મારી ઈચ્છાને પૂરી કરવી એ તમારું કર્તવ્ય છે. કર્તવ્ય છે. હર્ષ ભગત, આપે તો મને અહિંસાનો માર્ગ બતાવ્યો. કથિરમાંથી કંચન બનવાનો રસ્તો ચીંધ્યો પ્રભુ. અને આપ જ મને છોડીને જઈ રહ્યા છો. જો તમે ચાલે જશો તો મને આ સંસારમાં ધર્મનો માર્ગ કોણ બતાવશે પ્રભુ? ધર્મનો માર્ગ કોણ બતાવશે પ્રભુ? કોણ બતાવશે મને પ્રભુ? ભગતરાજ, આ સંસાર તો એક મેળો છે. જે અહીં આવે છે એને એના સમયે પાછા જવું જ પડે છે. આજે મારો સમય પણ પૂરો થયો. આલો ધર્મ કરમની ધજા હું આજથી તમને સોંપી રહ્યો છું. ભગતરાજ, લોકોમાં સેવા ધર્મનો સંદેશો પહોંચે અને ઊંચ નીચનો ભેદભાવ મટે, એ જ મારી ઈચ્છા છે. માફ કરો.
તમે ધન્ય છો પ્રભુ. બોલો બાબા રામદેવની જય. બાબા રામદેવની જય. ઉભા રહો બાબા. ઉભા રહો બાબા. ડાલી, રૂકાઈ જાઓ બાબા. આપની પહેલા હું સમાધિ લઈશ. કેમ? ભક્ત પોતાના ભગવાનને કોઈ દિવસ પોતાની આંખ આગળથી દૂર થવા ન દે. હું મારા પ્રભુના દર્શન મારા જીવનના અંતિમ શ્વાસ સુધી કરવા માંગુ છું. આપના પહેલા હું સમાધિ લઈશ બાબા. આ સમાધિ મારી છે બાબા. ડાલી, આ સમાધિ તારી કેવી રીતે થઈ? હા બાબા, આ અધિકાર મને મળવો જોઈએ. તમારે જો ખાતરી કરવી હોય તો અહીં જુઓ. તમને સિંદૂર, કાસ્કો અને ચૂડલો મળે તો સમાધિ મારી. જેવી તારી ઈચ્છા. ડાલી, તારી ભક્તિની શક્તિને હું ઓળખી ન શક્યો. આજે પણ તું જીતી ને હું હાર્યો. બાબા, બોલો ડાલીબાઈની જય. બોલો ડાલીબાઈની જય. બોલો ડાલીબાઈની જય. બાબા. પણ ડાલી, મારી સમાધિનું સ્થાન ક્યાં છે? બાબા, આપ તો અંતર્યામી છો, તોય તમે મને પૂછો છો? અહીંયા આપની ચરણ પાદુકા હોય તો એ જ આપનું સમાધિ સ્થાન.